નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વડોદરાની 6 શાળાને નોટિસ આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100માંથી 6 શાળાની બિલ્ડિંગો જોખમી છે। આ જાણકારી સામે આવતા 6 શાળાને કોર્પોરેશને નોટિસ આપી છે, જેમાં જણાવ્યું છે કે બિલ્ડિંગો જોખમી છે, તેથી બાળકોને શાળામાં બેસાડવા નહીં। બિલ્ડિંગોની તપાસ કરતા આ જાણકારી સામે આવી છે। વડોદરામાં બોટની દુર્ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે, તેથી તંત્ર દ્વારા આ બધી કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત યુનિવર્સિટીએ હજુ સીસીસી પરીક્ષા લેવાનું શરૂ કર્યું નથી। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા સીસીસીની પરીક્ષા લેવાનું બંધ કરી દેવાતા ઉમેદવારોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે, જેથી સરકાર દ્વારા સીસીસી પરીક્ષા લેવા અંગે બંને યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી હતી, જેમાં જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પરીક્ષાને લઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી શિક્ષણ આલમમાં ચર્ચા ઉઠી છે કે સરકારનો આદેશ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પાલન કરવામાં ન આવતા ભારે ચકચાર મચી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 8 થી 10 હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી। આ વિશે વિગતથી જાણીએ તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 થી 10 હજાર જેટલી જગ્યાઓમાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે। ભરતી પ્રક્રિયાના મેરિટ માત્ર ટેટ અને ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે। જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે સેબી લાવ્યું નવો નિયમ। આ નવા નિયમ વિશે વાત કરીએ તો શેરબજાર રેગ્યુલેટર સેબીએ નવા નિયમોની જાહેરાત કરી દીધી છે। આ નવા નિયમ વિદેશી રોકાણકારો પર લાગુ થશે। વધારે રિસ્કવાળા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોથી વધારાના ડિસ્ક્લોઝર સિક્યોર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશની સમય મર્યાદા 1 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહેશે। સેબીના ડિસ્ક્લોઝર સંબંધિત આ નિયમ પ્રમાણે જો બજારમાં કોઈ એવી ખબર આવે છે જેની જાણકારી કંપની ના હોય અને તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ ના હોય, પરંતુ શેર પર તેની અસર જોવા મળી રહેશે, તો આ ખબર સામે આવ્યાના 24 કલાકની અંદર કંપનીને પોતાની સફાઈ રજૂ કરવી પડશે, તેમજ કંપનીને આ ખબરની પુષ્ટિ કરવી પડશે કે પછી તેને ખારીજ કરવી પડશે। સેબીના નોટિફિકેશનની સાથે હવે આ નિયમ દેશની ટોપ 100 લિસ્ટેડ કંપનીઓ પર 1 ફેબ્રુઆરીથી લાગુ થશે, જ્યારે ટોપ 250 કંપનીઓ પર આ નિયમ 1 ઓગસ્ટ 2024થી લાગુ કરવામાં આવશે। આ નિયમના કારણે માત્ર અટકળ કે અફવાના આધાર પર શેરમાં ઉતાર ચઢાવને રોકી શકાશે અને દરેક ખબર પર સ્પષ્ટતા મળી શકશે। તેનાથી લોકોની વચ્ચે ભ્રમ કે અનિશ્ચિતતા નહીં બને। ઘણીવાર આવી અફવાઓ પર રોકાણકારોને એટલા માટે નુકસાન થયું કારણ કે કંપનીએ પ્રતિક્રિયા જ આપી નથી કે પછી સમય પર તસવીર સ્પષ્ટ કરી જ નથી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વર્ષ 2023માં સૌથી વધુ વેચાય આ 5 કાર। આ વિશે વિગતથી વાત કરીએ તો ગત 2023ના વર્ષમાં સૌથી વધુ વેચાતી કારની વાત કરીએ તો મારુતિ સુઝુકીની મોડલ પણ આ લિસ્ટમાં ટોપ પર છે। વર્ષ 2023માં સૌથી વધુ વેચાતી કાર 5 કાર છે, જેમાં મારુતિ સ્વિફ્ટ, વેગનાર, બલેનો, બ્રેઝા અને ટાટા નેક્સન છે। પહેલા 4 મોડલ મારુતિના છે અને પછીના 5મા નંબરે ટાટાની કાર છે। વર્ષ 2023 દરમિયાન મારુતિ સુઝુકી સ્વિફ્ટના કુલ 2,03,469 યુનિટ વેચાયા હતા। આ સાથે તેણે બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ પણ જીત્યો હતો। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોએ શરૂ કર્યો કેર પ્રોગ્રામ। આ વિશે વિગતથી વાત કરીએ તો સરકારી અધિકારી કે કર્મચારી તમારી પાસે લાંચ માંગે તો ફરિયાદ કરવામાં હવે ગભરાવાની જરૂર નથી। એસીબી દ્વારા કેર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે। હવે કેરિંગ ઓફ એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલ ગુનાના ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે અને તેમને ફરિયાદ બાદ કોઈપણ વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો। આ વિશે વિગતથી જાણીએ તો સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચિંટુ યાદવ નામનો આરોપી માત્ર 10 રૂપિયામાં જન્મ અને મરણનો નકલી દાખલો બનાવી આપતો હતો। આ આરોપી અલગ અલગ વેબસાઇટ પરથી દાખલો બનાવતો હતો। અત્રે મિત્રો આપણે જણાવી દઈએ કે બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું। દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જો કે સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં આઈએફએસસી કોડ શું હોય છે આ વિશે વિગતથી જાણીએ તો આઈએફએસસી એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એ 11 અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ છે તે આરબીઆઈ અસાઇન કરે છે। આ કોડ દરેક બેંકની દરેક શાખાને આપવામાં આવે છે। આ કોડના પ્રથમ 4 અંકો સંબંધિત બેંકને દર્શાવે છે અને છેલ્લા 6 અંક તેથી ઓછા અંકો સંબંધિત શાખાની ઓળખ માટે હોય છે। ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે સાચા એકાઉન્ટ નંબર સાથે સાચો આઈએફએસસી કોડ દાખલ કરવો પણ જરૂરી હોય છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેક લોન એપ પર સરકારની તવાઈ આ વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકાર લોન આપવાના બહાને ફ્રોડ કરતી એપ્લિકેશન પર હવે પ્રતિબંધ માટે ટૂંક સમયમાં નવા નિયમો પર વિચાર કરી દેશે। ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર નકલી લોન એપ્સ માટે મધ્યસ્થીઓને જાહેરાતો હોસ્ટ કરવાથી રોકવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરશે। નવા નિયમો પછી જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો તેમના પર કડક કાર્યવાહી થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સિક્કા લેવાનું ના પાડશો તો જેલમાં જશો આ વિશે વિગતથી જાણીએ તો ઘણીવાર ખરીદીમાં સિક્કાઓ લેવાનું ના પાડતા હોય છે તેમજ સિક્કાની બદલે વસ્તુઓ પણ પકડાવી દેતા હોય છે। જો તમારી સાથે પણ આવું થાય તો તમે ફરિયાદ કરી શકો છો। બિહારના જમ્મુ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ અનુસાર સિક્કા ન લેવા એક ગેરકાયદે છે। નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય। આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર 25 પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કા માન્ય છે। કોઈ સિક્કા લેવાની ના પાડશે તો કાયદાકીય કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે। નમસ્કાર। શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન। નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન। 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ। અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો। ત્યારબાદના અગત્યના સમાચારમાં મુઇઝુને સલાહ ભારત સાથે સંઘર્ષ સારો નથી આ વિશે વિગતથી વાત કરીએ તો દેશની વિપક્ષી પાર્ટીઓએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને ચેતવણી આપી છે કે ભારત સાથે સંઘર્ષ સારો નથી। તેઓએ કહ્યું કે ભારત દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લાંબા સમયથી તેની સાથે ઉભેલા દેશને અલગ પાડવો એ ખતરનાક છે। ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારે કહ્યું કે માલદીવ છોડવાની માંગણી છતાં ત્યાંના 70 ભારતીય સૈનિકોને હજુ સુધી સ્વદેશ પરત ફરવાનું કહેવામાં આવ્યું નથી। ત્યારબાદના અગત્યના સમાચારમાં ધ્વજારોહણ અને ધ્વજવંદન વચ્ચેનો તફાવત જાણીએ તો પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે જ્યારે સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન થાય છે। એટલે કે ગણતંત્ર દિવસ પર ધ્વજને પોલની ટોચ પર બંડલની જેમ બાંધવામાં આવે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા દોરી ખેંચીને ફરકાવવામાં આવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે એટલે કે ધ્વજ પોલ પર નીચેની તરફ હોય છે જેને વડાપ્રધાન દોરી ખેંચીને ઉપર લઈ જાય છે। આ પ્રક્રિયા દર્શાવે છે કે તે દિવસે દેશ આઝાદ થયો હતો। ત્યારબાદના અગત્યના સમાચારમાં ક્રેડિટ કાર્ડને લઈને તૂટ્યો રેકોર્ડ આ વિશે વિગતથી વાત કરીએ તો બેંકો દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડની નજીક પહોંચી ગઈ છે। ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર ડિસેમ્બર મહિનામાં બેન્કિંગ સિસ્ટમમાં કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા। વર્ષ 2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા। ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં સૌથી આગળ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સબસિડી અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય આ વિશે વિગતથી જાણીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે। ટૂંક સમયમાં સરકાર આ બાબતે નિર્ણય લેશે। સૌ લોકોમાં રામલલ્લાના દર્શન કરવાનો ઉત્સાહ છે। વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યા દર્શન કરી શકશે। વધુમાં ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તો જીએસઆરટીસી પણ અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી રહેશે। રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। ત્યાર પછીના વધુ મહત્વના સમાચારમાં હવે જ્ઞાનવ્યાપી શાહી ઈદગાહ જોખમમાં આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાને ફરી એકવાર યુનાઇટેડ નેશનમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે। યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે યુએનને પત્ર લખ્યો છે। પત્રમાં તેમણે લખ્યું હતું કે ભારતમાં ઇસ્લામિક હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે। મામલો હવે બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે। જ્ઞાનવ્યાપી મસ્જિદ અને શાહી ઈદગાહ પણ બરબાદ થવાના ભયનો સામનો કરી રહ્યા છે। હવે દર્શક મિત્રો
મિત્રો, પાકિસ્તાનના રાજદૂતની આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે ડ્રોન વડે દવાઓ પહોંચશે। આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ એમ્સને ડ્રોન ટેસ્ટમાં સફળતા મળી છે। દવાઓ મોકલવા માટેનું ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। ઇમરજન્સીમાં દવા મોકલવા માટે જમીન માર્ગને બદલે હવાઈ માર્ગથી દવાઓ આ ડ્રોન મારફતે પહોંચાડી શકાશે। એમ્સ દ્વારા સરબદળથી ખોડાપીર સુધી ડ્રોન મારફત 40 કિલોમીટરનું અંતર કાપીને દવા મોકલવામાં આવી હતી। ગ્રામીણ મથકોના કેન્દ્રોમાં સારી અને ઝડપી સેવા આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ વરસવાનું અનુમાન લગાવ્યું હતું। આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું એમણે જણાવ્યું હતું। આગામી તારીખ 27 થી 31મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવી હતી। ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેમજ વાદળોના કારણે તાપમાન ઓછું જશે તો ઠંડી ઘટશે તેવું જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્રીય નાણામંત્રી બનાવશે નવો રેકોર્ડ। આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે। 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર વર્ષગાળાનું બજેટ સાથે તેઓ 6 વખત બજેટ રજૂ કરનાર બીજા નાણામંત્રી બની જશે। આ અગાઉ ભૂતપૂર્વ પ્રધાન મોરારજી દેસાઈએ 1959 થી 1966 વચ્ચે 5 પૂર્ણ અને 1 વર્ષગાળાનું બજેટ રજૂ કર્યું હતું। અરુણ જેટલી, ચિદમ્બરમ, યશવંત સિન્હા અને મનમોહનસિંહ એવા પ્રધાન બન્યા જેમણે સતત 5 કેન્દ્રીય બજેટ રજૂ કર્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં પાસપોર્ટ બનાવનાર માટે ખુશખબર। આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં પાસપોર્ટ વેન ચાલુ થશે, જેમાં દસ્તાવેજ સ્કેન કરી ફિંગરપ્રિન્ટ અને ફોટો લેવામાં આવશે। અહીં નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ થઈ શકશે। આનાથી પાસપોર્ટ ઓફિસ સુધીનો ધક્કો નહીં પડે। સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે। વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ ઓફિસમાં હરતી ફરતી વાન પાસપોર્ટ ઓફિસની સુવિધા માટે આપવામાં આવશે। આને લઈને એક પોલિસી પણ બનશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય। આ વિશે વિગતથી વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે। મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ ફી ચૂકવવામાં આવશે। ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ અને વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર્સ એસોસિએશન વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। 1 ઓક્ટોબર 2027 સુધી તમામને સમાન ઇનામની રકમ આપવામાં આવશે। ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ પહેલાથી જ સમાન ફી ચૂકવવાનો નિર્ણય કરી ચૂક્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં બોટ દુર્ઘટનાને લઈ નવી અપડેટ। આ વિશે વિગતથી જાણીએ તો વડોદરાના હરણીતળા બોટ દુર્ઘટનાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને 26મી જાન્યુઆરીએ વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। હવે બંને આરોપીઓની પોલીસ પૂછપરછ કરશે। આ કેસમાં 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી 9ની ધરપકડ થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ વાહનો પરિવહન એપમાં બ્લેક લિસ્ટેડ। આ વિશે વિગતથી જાણીએ તો સુરત શહેરના 50,000થી વધુ વાહનોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં હંગામી રજિસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો, જેના પછી ગુજરાત આરટીઓને 2 વર્ષ બાદ આ બાબતની જાણકારી મળી હતી, જેથી આ 2.5 વર્ષમાં ખરીદી કરેલા વાહનોના માલિકો પાસેથી ફી વસૂલી માટે વાહનોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા હતા। લગભગ 50,000થી વધુ વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા। આ વિશે વિગતથી જાણીએ તો લોકસભાની ચૂંટણી આવે તે પહેલા વિવિધ પાર્ટીઓના નેતાઓની પક્ષ પલટાની સિઝન શરૂ થઈ ગઈ છે। આવામાં વધુ એક નેતાનું નામ જોડાયું છે। પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખ ગુજરાતી ભાજપમાં જોડાયા છે। તેમને ખેસ અને ટોપી પહેરાવીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પાર્ટીમાં આવકાર્યા હતા। સી આર પાટીલે આ જાણકારી શેર કરી છે।